આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાને કેવી રીતે પ્રજ્વલિત અને ઉજાગર કરી શકાય એનો એક જીવંત દાખલો વિશ્વઉમિયા ફાઉન્ડેશન વિશ્વઉમિયા ધામના નિર્માણ થકી સમગ્ર સમાજને આપી રહ્યો છે. કોઈ એક સમાજ માટે નહીં, એ સનાતન સમાજ માટે કામ કરીને દરેક સમાજને હિંમત સાથે કામ કરવા માટેની પ્રેરણા આપે છે કે આ પ્લેટફોર્મ તમારું છે. સમાજને કંઈક આપવું છે એવો જેનો ભાવ છે એ વ્યક્તિ ભલે કોઈ પણ સમાજનો હોય તો પણ વિશ્વઉમિયા ધામ એ પ્લેટફોર્મ એ વ્યક્તિનું બને છે. આ પ્રકારના ભાવ સાથે મિત્રો આજે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, આફ્રિકા 7 કન્ટ્રીમાં આપણે કામ કરીએ છીએ. 70% જેટલા યુવાનો આ સંસ્થા સાથે જોડાયા. ઘણા લોકો મને એવું કે સાહેબ યુવાનો તો હવે સમાજમાં બહુ ઓછા રસ લે છે, મંદિરોમાં બહુ ઓછું જાય છે, ધર્મમાં એમને રસ ઓછો છે. મિત્રો યાદ કરો કે 500 વર્ષના ઇતિહાસ પછી ભારતના ગૌરવ સમાન રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે કેટલા યુવા મિત્રોએ પોતાની આઈડી ની અંદર રામ મંદિરનો ફોટો મૂક્યો છે. મતલબ કે યુવાનોને પણ ધર્મ ગમે છે, પણ અત્યાર સુધી કોઈ આવું કર્યું નહીં ને, એટલે આપણે ભૂલી ગયા છીએ કે આપણે સિંહ હતા. શિયાળની ભૂમિકામાં જતા રહીએ છીએ માટે ખબર નથી કે સનાતન એ સિંહની સંસ્કૃતિ શીખવે છે. કુંભ મેળાનું આયોજન થયું ત્યારે 65 કરોડ જેટલા સનાતનીઓએ કુંભની અંદર ડૂબકી મારીને સમગ્ર વિશ્વને એ પુરવાર કરી આપ્યું કે સનાતનીઓની શક્તિ એ શું છે. અને જે 65 કરોડ લોકોએ ડૂબકી મારી એની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી 70% યુવાનો હતા એ ડૂબકીની અંદર. પોતાની સેલ્ફી પાડીને આઈડીમાં મૂકી છે. મતલબ યુવાનો પણ એટલા જ જવાબદાર છે, એટલા જ સમજુ છે, ધર્મને સમજે છે, રાષ્ટ્રને સમજે છે. જરૂર છે માત્ર એમની અંદર રહેલી ભાવનાને ઉજાગર કરવાની.